રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના અબડાસા અને ગાંધીધામમાં સંબોધી સભાઓ. કહ્યું, ભાજપાને આપેલ પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને બનાવશે મજબૂત. તો નાયબ મુખ્યમંત્રીએ છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વિકાસ સંકલ્પ સભામાં ભાજપની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપા કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર. ભાજપે રાજ્યના 4 ઝોનમાં 20 સ્ટાર પ્રચારકો, જ્યારે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકો કર્યા જાહેર. તો જનતાને રીઝવવા ભાજપ કોંગ્રેસે વિવિધ જિલ્લાઓમાં જાહેર કર્યા સંકલ્પપત્રો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં GCCIના વાર્ષિક ટ્રેડ એક્સપોનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, ઉદ્યોગ જગત અને રાજ્ય સરકાર વચ્ચેનો સેતુ છે GCCI. દેશના GDPમાં ગુજરાતનો 8.3%, ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 18% અને એક્સપોર્ટમાં 31%નો ફાળો. નારી શક્તિકરણની દિશામાં આજે ઐતિહાસિક દિવસ. લોકસભામાં મહિલા આરક્ષણ સંબંધિત સંવિધાન 131માં સંશોધન વિધેયક અને સીમાંકન તથા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિધેયક પર ચર્ચા. અર્જુન રામ મેઘવાલે કહ્યું, આ ત્રણેય બિલ મહિલાઓને સમર્પિત. લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. કહ્યું, સંસદીય લોકતંત્ર માટે આજનો દિવસ મહત્વનો. આ બિલ દેશની દશા અને દિશા નક્કી કરશે. તો વિપક્ષને આ બિલને રાજકીય રંગ ન આપવા કરી અપીલ. કહ્યું, મહિલા અનામતનો વિરોધ કરનારને દેશની મહિલા માફ નહીં કરે. સીમાંકનથી દેશના રાજ્યોમાં ફેલાયેલા ભ્રમ પર ગૃહમંત્રીની સ્પષ્ટતા. કહ્યું, સીમાંકનથી સંસદમાં દક્ષિણના રાજ્યોનું વધશે પ્રતિનિધિત્વ. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને ગૌરવ ગોગોઈએ મહિલા આરક્ષણ બિલ સરળ બનાવવા કર્યો અનુરોધ. તો સપા નેતા અખિલેશ યાદવે મહિલા આરક્ષણ બિલનું કર્યું સ્વાગત. સુરતમાં એસઓજી અને આરોગ્ય વિભાગના દરોડા. સચિન GIDCમાંથી 2000 કિલોથી વધુના નકલી ઘી જપ્ત. 2 આરોપીની કરાઈ ધરપકડ. શંકાસ્પદ ઘીના સેમ્પલને તપાસ માટે મોકલાયા લેબોરેટરીમાં. રાજ્યમાં કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત. 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. તો અમદાવાદ 40.4, અમરેલીમાં 40.3 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન. તો આગામી 19 અને 20 એપ્રિલે રાજ્યમાં માવઠાની આગાહી. IPLમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સિઝનમાં બંને ટીમો પહેલીવાર આમને સામને. તો ગત સિઝનમાં બંને મેચ પંજાબ કિંગ્સે જીતી.